चलो मित्रों, जय श्री कृष्ण बधाने। આપણે 11 સાયન્સમાં ત્રીજા નંબરનું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતાની ચર્ચા કરીએ છીએ દોસ્તો। હવે આપણે લગભગ મધ્ય ભાગે પહોંચ્યા છીએ ચેપ્ટરના, અને ચેપ્ટરના અડધા ભાગે પહોંચીએ એટલે આપણને આવર્ત કોષ્ટકની સંપૂર્ણ માહિતી મળવી જોઈએ। એટલે આપણે અહીંયા એક આવર્ત કોષ્ટક જે છે એ ઓર્ડિનરી દર્શાવેલું છે, જેમાં 4 અલગ અલગ વિભાગો જે છે એને દર્શાવેલા, એની ચર્ચા કરેલી છે મિત્રો। તો જો પહેલો જે વિભાગ છે એમાં એસ વિભાગની ચર્ચા છે, વચ્ચેનો જે વિભાગ છે ડી વિભાગ છે, નીચેનો એના નીચે બિલકુલ નીચેના ભાગમાં એફ વિભાગ આપેલો છે, અને અહીંયાના ભાગમાં કયો છે મિત્રો તો પી વિભાગની ચર્ચા છે। હવે આ 4 વિભાગો જે છે એ જુદી જુદી રીતે આવર્ત કોષ્ટકમાં વહેંચેલા છે, અને એમાં દરેક તત્વ જે છે એના ગુણધર્મો, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો, એમના પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર અને કદની ગણતરીના આધારે ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મોની જુદા જુદા પ્રકારમાં વહેંચણી કરેલી છે મિત્રો। તો ખાસ ધ્યાન આપજો કે આવર્ત કોષ્ટકનો જે મૂળ વ્યવહાર છે, આવર્ત કોષ્ટકનો મૂળ સ્વભાવ કેવો છે એ આપણે ખાસ અગત્યનું છે મિત્રો। આવર્ત કોષ્ટકમાં આપણે જેટલું જાણીએ છીએ 10મા ધોરણમાં પણ આવું આવતું હતું કે આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત છે, 18 સમૂહો છે। હવે 7 આવર્ત જે છે એમાં જુદા જુદા તત્વોની ગોઠવણી કેવી રીતે થાય એ આપણે આવર્ત કોષ્ટકમાં જોઈશું મિત્રો। 18 સમૂહ 10મા ધોરણમાં તો એવું પણ આવતું હતું કે આવર્ત કોષ્ટકમાં આડી હરોળ જે છે એને શું કહેવાય મિત્રો આવર્ત કહેવાય, જ્યારે ઊભા સ્તંભ જે છે એને શું કહેવાય છે તો સમૂહ તરીકે ઓળખાય છે। તો આટલે સુધીની આપણે આવર્ત કોષ્ટકમાં ચર્ચા કરેલી છે ધોરણ 10 સુધીમાં મિત્રો। હવે ધોરણ 11 માં એક સ્ટેપ આગળ કે જુદા જુદા આવર્તોમાં કેટલા તત્વો અને કેવી રીતે વહેંચેલા છે આપણે એની ચર્ચા કરીએ મિત્રો। તો જો અહીંયા શરૂઆતમાં જે ભાગ છે એમાં 1s 2s 3s 4s 5s 6s અને 7s, એનો મતલબ કે 7 આવર્તો આ પ્રમાણે આડી ગોઠવેલી છે। તો આપણે દરેક તત્વ જે છે એની સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીએ, અને છેલ્લે અહીંયા તત્વો જે ટોટલ કેટલા છે એની આપણે ચર્ચા કરીએ। તો ધ્યાન આપો મિત્રો કે 1s વિભાગ જે આપેલો છે, હવે 1s ની લાઈનમાં જઈએ તો પહેલો હાઇડ્રોજન આવે। હવે કે સાહેબ હાઇડ્રોજન અમુક આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 માં ગોઠવેલો છે, પણ મિત્રો યાદ રાખજો કે હાઇડ્રોજન જે છે પોતે અપવાદરૂપ તત્વ છે, એટલે એને સમૂહ નંબર 1 નો સભ્ય માનવાનો છે, પણ એને લખવાનો ક્યાં છે આવર્ત કોષ્ટકના મધ્યમાં। ફરીથી એકવાર, હાઇડ્રોજન જે છે અપવાદરૂપ તત્વ હોવાથી એને સમૂહ 1 નો સભ્ય માનેલો છે, પણ એને લખવાનો ક્યાં છે તો આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં લખવાનો મિત્રો। તો ધ્યાન આપો કે 1s વાળી જે સિરીઝ છે એમાં પહેલી આવર્તમાં હાઇડ્રોજન અને બીજું કયું આવે છે હિલિયમ, એટલે આપણે લખી દઈએ કે n બરાબર 1 માં કેટલા તત્વોનો સમાવેશ છે તો 2 તત્વોનો સમાવેશ છે। રેડી? ચલો એ પ્રમાણે બીજા નંબરની આવર્તમાં જઈએ તો જો અહીંયા લિથિયમ, બેરિલિયમ અને એની સિરીઝમાં ઉપરના ભાગમાં ડી વિભાગમાં કઈ નથી, ડી વિભાગ તો ક્યાંથી ચાલુ થાય છે મિત્રો તો 4s વાળા ભાગથી ચાલુ થાય છે। હવે 2s માં લિથિયમ, બેરિલિયમ, એના પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, તો ટોટલ કેટલા તત્વો છે 2 આ, અહીંયા 3 4 5 6 7 અને 8 તત્વો। એનો મતલબ એ થયો કે n બરાબર બીજા નંબરની આવર્તમાં કેટલા તત્વોનો સમાવેશ થાય છે મિત્રો 8 તત્વોનો સમાવેશ થાય। એ જ પ્રમાણે n બરાબર 3 માં જુઓ મિત્રો તો સોડિયમ, મેગ્નેશિયમ 2 તત્વો એરાય, પછી 3 4 5 6 7 અને 8, એનો મતલબ શું થયો કે n બરાબર 3 વાળી જે આવર્ત છે એમાં પણ કેટલા તત્વો છે મિત્રો 8, તો 8 તત્વો બે વખત થઈ ગયા મિત્રો। ચલો એ પ્રમાણે n બરાબર 4 માં આવી આપણે, તો n બરાબર 4 માં જુઓ 1 2 તત્વો તથા અહીંયા બીજા 6 તત્વો આડા આપેલા છે, એટલે 6 ને 2 8 તત્વો થઈ ગયા। પણ n બરાબર 4 માં 3d વાળી સિરીઝ આવી ગઈ, એટલે આપણે ટોટલ તત્વો ગણવા પડે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, એના પછી 13 14 15 16 17 અને 18, એનો મતલબ કે n બરાબર ચોથી આવર્તમાં કેટલા તત્વોનો સમાવેશ થાય છે મિત્રો 18 તત્વો। તો જુઓ એ જ પ્રમાણે n બરાબર 5 માં એવું છે તો અહીંયા પણ 2 2 ને આરે 10 10 ને 2 12 12 ને આ 6, ટોટલ કેટલા થઈ ગયા 18। તો n બરાબર 5મી આવર્તમાં પણ કેટલા તત્વો છે 18, તેનો મતલબ કે 18 વાળી સિરીઝ પણ બે વખત થઈ ગઈ। હવે આપણે આવું જાણેલું છે કે n બરાબર 6 અને n બરાબર 7 માં 32 તત્વો છે। તો હવે એની ચર્ચા કરીએ તો ખાસ ધ્યાન આપજો મિત્રો
કે n બરાબર છઠ્ઠી આવર્તમાં જેવા આવીએ તો અહીંયા જો સીઝિયમ અને બેરિયમ બે તત્વો આપેલ, CS નું નામ સીઝિયમ અને Ba નું નામ છે બેરિયમ. તો સીઝિયમ અને બેરિયમ તત્વ પછી જેવા 5D માં આવીએ તો લેન્થેનમ. હવે કદાચ તમને ન દેખાતું તો હું ભૂલી જાઉં છું કે લેન્થેનમ નો પરમાણુ ક્રમાંક 57 છે, 57. પણ કે સાહેબ 57 પછી હોફનિયમ નો પરમાણુ ક્રમાંક 72 ક્યાંથી આવી ગયો? 57 પછી તો 58 આવવું જોઈએ. તો ધ્યાન આપજો મિત્રો, 57 પછી 58મા નંબરનું તત્વ ક્યાં છે? તો નીચેના ભાગમાં. રેડી? હવે આ ખાસ ધ્યાન આપજો. તો અહીંયા ટોટલ કેટલા તત્વો છે? જુઓ, 1 2 લેન્થેનમ ત્રીજું 3 પછી 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હવે અહીંયા 71 નંબર છે. 71 પછી કયો આવે? 72. તો 17 તો અહીંયા સુધી થઈ ગયા. પછી અહીંયા કેટલા આવે? 18 19 20 21 22 23 24 25 અને 26. અહીંયા આવશે 27 28 29 30 31 અને 32 તત્વો. એનો મતલબ શું થયો કે n બરાબર 6 માં કેટલા તત્વોનો સમાવેશ થઈ ગયો? 32 તત્વોનો સમાવેશ થઈ ગયો. ચલો એ પ્રમાણે જોઈએ. n બરાબર 7 માં તો અહીંયા પણ 1 2 3. હવે જો Ac નું નામ થાય એક્ટિનિયમ. એક્ટિનિયમ નો પરમાણુ ક્રમાંક 89 છે, 89. તો 89 પછી 90 નંબરની સિરીઝ ક્યાં છે? તો એના બિલકુલ નીચેના ભાગમાં. તો જો Ac પછી 90 નંબર અહીંયા 90 થી 103 સુધી અને 103 થી ફરીથી પાછો RF નું નામ થાય રુથરફોર્ડિયમ. તમે કદાચ આગળ જોયું તો સૌથી વધુ પરમાણુ ક્રમાંક એમાં સોવિયત નામના વૈજ્ઞાનિકે રુથરફોર્ડિયમ નું કયું નામ આપ્યું હતું? તો પુર્ચોડેવિયમ. પણ એ નામ દરેક જગ્યાએ સક્સેસફુલ બન્યું નહીં. એટલે અમેરિકા વાળું જે નામ હતું રુથરફોર્ડિયમ, એ રુથરફોર્ડિયમ જે છે ને પર્ટિક્યુલર IUPAC નામ ગણી અને એનું સ્થાન જે છે અહીંયા ફિક્સ કર્યું. તો 104 એનો મતલબ કે આ પણ સમૂહ નંબર 6 જેવી છે, આવર્ત નંબર 6 જેવી છે. તો 7માં પણ ટોટલ જુઓ 89 પછી 90 પછી 103 પછી 104 પછી ત્યાંથી સિરીઝ માંડી અને અહીંયા વધારાનો ભાગ છે. એનો મતલબ કે n બરાબર 7માં પણ શું થાય છે? તો 32 તત્વોનો સમાવેશ છે. એનો મતલબ કે 2 વખત 32 થઈ ગયા. તો ખાસ ધ્યાન આપજો મિત્રો. હવે અહીંયા જુઓ ઘણા તત્વોના નામ UUT, UUP, UUS આવા આપેલા છે. એનો મતલબ કે આ તત્વો જે છે એના તત્વો શોધાયેલા છે ખરા, પણ એમના નામકરણ ફિક્સ થયા નથી. એટલા માટે શું લખીએ છીએ? તો n બરાબર 7મો આવર્ત કેવો આવર્ત છે? તો અધૂરો આવર્ત છે. કેવો આવર્ત છે મિત્રો? અધૂરો આવર્ત. તો ખાસ ધ્યાન આપજો કે n બરાબર 7 માં આ નામકરણ ફિક્સ નથી થયા. એટલા માટે ભલે 32 તત્વો તો છે પણ એમના આવર્ત જે છે એ કેવો છે? તો અધૂરો આવર્ત જે છે એ ગણી શકાય. તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો આવર્તમાં. તો મિત્રો અહીંયા આપણે ચર્ચા કરી n બરાબર 1 થી n બરાબર 7 સુધી 2 8 8 18 18 અને 32 32 તત્વો. તો આ તો સિરીઝ આપણે ઉપર જાણીએ છીએ મિત્રો. ઇલેક્ટ્રોનની રચનાની સિરીઝ આવી 2 8 8 18 18 અને 32 32, જેને આપણે શોર્ટમાં બોલી છે 2 8 8 18 32. તો અહીંયા n બરાબર 7 ની જે આવર્ત કોષ્ટકની ગોઠવણી છે એના આધારે આપણે તત્વોની ઇલેક્ટ્રોનિક રચનાની ગોઠવણી જે છે એ કરીએ છીએ મિત્રો. હવે ચર્ચા કરીએ આપણે સમૂહની મિત્રો. તો ધ્યાન આપજો કે 7 આવર્તની તો આપણે ચર્ચા કરી દીધી. હવે સમૂહની ચર્ચા કરી તો અહીંયા ટોટલ 4 અલગ અલગ વિભાગો આપેલા છે. એમાં આપણે S વિભાગમાં જોઈએ તો જો S વિભાગમાં ટોટલ કેટલા સમૂહો છે? 1 અને 2. એટલે આપણે લખી દઈએ અહીંયા કે S વિભાગમાં ટોટલ કેટલા સમૂહ આપેલા છે? સમૂહ 1 અને 2. ચલો એ પ્રમાણે P વિભાગમાં આવો તો P વિભાગમાં કેટલા છે? જુઓ 13 થી માંડી અને 18. તો અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ P વિભાગમાં કેટલા તત્વો છે? તો 13 થી માંડી અને 18 સુધીના સમૂહમાં તત્વો ગોઠવાયેલા છે. પછી D વિભાગમાં જુઓ તો 3 થી માંડી અને ક્યાં સુધી છે? 12 સુધીના સમૂહો છે. તો આપણે અહીંયા લખી દઈએ કે D વિભાગ જે છે એમાં 3 થી માંડી અને 12 સુધીના સમૂહો છે, એમાં તત્વોની ગોઠવણી છે. અને F વિભાગમાં બે શ્રેણી, અહીંયા કોઈ સમૂહ નથી મિત્રો. સમૂહ કોને કહેવાય? ઉભા સ્તંભ કહેવાય. તો જુઓ 13મો સમૂહ, 14મો સમૂહ, 15મો સમૂહ આવા ઉભા સ્તંભ જેને સમૂહ કહેવાય. તો 13 થી 18 P વિભાગમાં, 1 અને 2 S વિભાગમાં, 3 થી 12 D વિભાગમાં. પણ F વિભાગમાં બે શ્રેણી છે. હવે અહીંયાનું નામ આપ્યું છે લેન્થેનોઇડ અને એના નીચેનું નામ છે એક્ટિનોઇડ. હવે આવું કેમ થાય હું સમજાવું. તો જુઓ લેન્થેનમ તત્વ છે. Ln નું નામ શું થાય? લેન્થેનમ. લેન્થેનમ પછી આ સિરીઝ ચાલુ થાય એટલે લેન્થેનમ ઉપરથી લેન્થેનોઇડ સિરીઝ
અને નીચેનું નામ છે એસી. એસી નું નામ શું થાય? એક્ટિનિયમ. તો એક્ટિનિયમ ઉપરથી કઈ શ્રેણી થઈ જાય છે? એક્ટિનોઇડ શ્રેણી. એટલે અહીંયા આપણે F વિભાગમાં કોઈ સમૂહનું નામ નહીં લખીએ, પણ એમાં બે શ્રેણી આવશે. એમાં એક શ્રેણીનું નામ શું છે? તો લેન્થેનોઇડ શ્રેણી, અને બીજી શ્રેણી કઈ આવશે મિત્રો? તો એક્ટિનોઇડ શ્રેણી જે છે એને ગોઠવી શકાય. તો લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી જે છે એની ગણતરી કરી. તો આ તો ચર્ચા થઈ ગઈ મિત્રો 7 આવર્તની અને 18 સમૂહ જે છે એની ગોઠવણી કઈ રીતે થાય છે એની ચર્ચા છે. હું ફરીથી એકવાર ક્લિયર કરી દઉં કે આ આખું જે આવર્ત કોષ્ટક છે એ 18 સમૂહોનું જ છે મિત્રો. આ બે શ્રેણી તમે અલગ ન ગણતા. 57 પછી 58 સિરીઝ આના અંદરના ભાગમાં છે પણ આપણે અલગ લખીએ છીએ. 89 પછી 90 ની સિરીઝ આના અંદરના ભાગમાં છે પણ આપણે અલગ લખીએ છીએ, કારણ કે F વિભાગ જુદો પડે છે એટલા માટે. તો અહીંયા જો ટોટલ 18 સમૂહ કઈ રીતે થાય? તો જો આ સમૂહ નંબર 1, સમૂહ 2, 3, 4, 5 ત્યાં સુધી 12 સુધી, પછી 13 થી માંડી અને 18 સુધીના સમૂહ જે છે એની ગોઠવણી આ પ્રમાણે થાય છે મિત્રો. એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે ચર્ચા કરીએ આપણે S વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના, અને એના પછી B, P અને F વિભાગની પણ ઇલેક્ટ્રોનની રચના જોઈએ દોસ્તો. ચલો હવે ધ્યાન આપજો મિત્રો. આપણે ચર્ચા કરીએ છીએ હવે ઇલેક્ટ્રોનની રચનાની. તો S વિભાગની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો જુઓ, S વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો છે. તો આપણે શું કરીએ કે S વિભાગનો 1 અને 2 સમૂહ જે છે એની વારંવાર અલગ અલગ ભાગે ચર્ચા કરીએ. તો સમૂહ 1 અને સમૂહ 2. રેડી? હવે જો સમૂહ 1 માં બે તત્વો લઈ લઈએ, લિથિયમ સોડિયમ લઈએ, અને સમૂહ 2 માં બેરિલિયમ મેગ્નેશિયમ લઈ લઈએ. તો અહીંયા આપણે સમૂહ 1 ના તત્વો લખીએ લિથિયમ અને સોડિયમ, સમૂહ 2 ના તત્વો લખીએ બેરિલિયમ અને મેગ્નેશિયમ. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તમે જાણો છો, સોડિયમનો 11, બેરિલિયમનો 4 છે, મેગ્નેશિયમનો 12 છે. જો 3 પછી 4 તો આ પ્રમાણે પરમાણુ ક્રમાંક ગોઠવાય. આનો પરમાણુ ક્રમાંક 3 પછી 4, આનો સોડિયમનો 11, પેલાનો 12 છે. તો હવે ઇલેક્ટ્રોનની રચના જ્યારે ગોઠવીએ તો કઈ થાય છે? જો 3 છે એટલે કઈ થશે? તો 1s2 અને 2s1. રેડી? એ પ્રમાણે બેરિલિયમનો 4 છે તો કઈ થાય? તો 1s2 2s2 થઈ જાય. ચલો સોડિયમની આપણે સમજાયેલી છે, શોર્ટમાં કઈ થશે? નિયોન, પાછળ કઈ આવી જાય? 3s1. મેગ્નેશિયમની કઈ થશે? તો નિયોન, પાછળ કઈ આવી જશે? 3s2. તેનો મતલબ એ થયો મિત્રો કે લિથિયમની અંતિમ કક્ષાની કઈ છે? જુઓ 2s1. સોડિયમની કઈ છે? 3s1. એનો મતલબ કે પોટેશિયમની કઈ થાય? 4s1, 5s1, 6s1. જો બાજુમાં લખેલી છે મિત્રો 1s1, એના પછી લિથિયમની 2s1, 3s1, 4s1. એનો મતલબ શું થયો કે જો આ એકડો પકડો તગડો વાળો ભાગ કાઢી નાખીએ ત્યાં n લખીએ તો સમૂહ 1 ની ઇલેક્ટ્રોનની રચના કઈ થઈ જાય? ns1. એ જ પ્રમાણે સમૂહ 2 ની ઇલેક્ટ્રોનની રચના કઈ થઈ જશે? ns2 થઈ જાય. તો આની શોર્ટમાં આપણે લખીએ તો કઈ લખી શકીએ? ns1 છેલ્લી કક્ષાની લખવાની, અને આની શોર્ટમાં લખીએ તો કઈ થઈ જશે મિત્રો? ns2 વાળો ભાગ થઈ જાય. ચલો એ પ્રમાણે આપણે P વિભાગના તત્વોની જોઈએ. તો P વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનની રચના. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. તો આપણે બોરોન થી માંડી અને નિયોન વાળો ભાગ લઈએ. તો અહીંયા આપણે લખી દઈએ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. રેડી? બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, કાર્બન 6, પછી 7, 8, 9 અને 10. ચલો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે તો કઈ થશે? તો 1s2 2s2 2p1. ચલો એ પ્રમાણે કાર્બનની કઈ થશે? તો 1s2 2s2 2p2. નાઇટ્રોજનની કઈ થાય? 1s2 2s2 2p3. ઓક્સિજનની તો 1s2 2s2 2p4. ચલો ફ્લોરિનની કઈ થશે મિત્રો? 1s2 2s2 2p5. ટૂંકમાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે. જુઓ 1s2 2s2 તો કોમન જ આવે છે. નિયોનમાં કઈ થશે? તો 1s2 2s2 અને 2p6 થાય. તો હવે ખાસ ધ્યાન આપજો, 1s2 ની જગ્યાએ તમારે લખવા તો શું લખાય? હિલિયમ. 1s2 ની જગ્યાએ તમારે દરેક જગ્યાએ લખવા તો શું લખાય? હિલિયમ. અહીંયા પણ હિલિયમ આવી જાય, દરેક જગ્યાએ હિલિયમનો પરમાણુ ગોઠવાઈ જાય. તેનો મતલબ કે અહીંયા જુઓ નિયોન પછીની તત્વની ઇલેક્ટ્રોનની રચના તમે જોઈ તો અહીંયા શું જોવું પડે? હિલિયમ પછીની કઈ થાય? 2s2 2p1. આની કઈ થાય છે? 2s2 2p2, 2s2 2p3, 2s2 2p4, 2s2 2p5, 2s2 2p6. એનો મતલબ કે બોરોનની 2s2 2p બોરોનની કઈ થાય? 2s2 2p1.
તો આની કઈ થશે એલ્યુમિનિયમની 3s2 3p1, આની કઈ થાય 4s2 4p1, જો અહીં અંતિમમાં લખેલા છે 2p1, આની કઈ થશે 3p1 4p1 5p1 6p1 7p1, એનો મતલબ એ થાય કે આને કોમન લખવી હોય તો કઈ થાય ns2 np1, 14 ની કઈ થશે ns2 np2, હવે તમને ખબર પડે છે મિત્રો, ચલો આની શોર્ટમાં લખો તો કઈ થાય ns2 np3, આની કઈ થશે ns2 np4, ચલો એ પ્રમાણે સમૂહ 17 ની કઈ થાય ns2 np5 અને છેલ્લાની કઈ થશે ns2 np6. હવે આટલેથી માંડીને આટલે સુધી આપણે શોર્ટમાં લખેલી છે કઈ છે જુઓ ns2 np1 થી ns2 np6, તો આને આપણે શોર્ટમાં લખીએ તો કઈ લખાય ns2 np1 થી ns2 np6 સુધીનો ભાગ જે છે એ ગણી શકાય. તો S વિભાગની સમૂહ 1 ની ns1, સમૂહ 2 ની ns2, P વિભાગમાં સમૂહ 13 થી માંડી અને સમૂહ 18 સુધીના તત્વો છે, એટલે 13 થી માંડી અને 18 સુધી જઈએ તો ns2 np1 13 ની છે અને ns2 np6 18 ની વચ્ચે થી લખ્યું છે, એટલે 13 થી માંડી અને 18 સુધીની ઇલેક્ટ્રોનની રચના જે છે ગોઠવી શકાય. ચલો હવે D અને F વિભાગની ઇલેક્ટ્રોનની રચના જોઈએ મિત્રો. ચલો દોસ્તો હવે ચર્ચા કરીએ D વિભાગના તત્વો અને F વિભાગના તત્વોની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના. તો ધ્યાન આપજો મિત્રો કે D વિભાગમાં મેં પહેલું તત્વ લખેલું છે સ્કેન્ડિયમ. આપણે જાણીએ છીએ કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, તો સ્કેન્ડિયમનો કેટલો થાય 21. તો જો અહીંયા 21 નંબરની ઇલેક્ટ્રોનની રચના આર્ગોન. હવે આર્ગોન એટલે તો 18, તમે જાણો છો આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 18. એના પછી આવે 3d કક્ષક અને એના પછી 4s કક્ષક આવે. જનરલી 4s કક્ષક પહેલી ભરાય પછી 3d લખાય છે, પણ આપણે જનરલી લખીએ એ વખતે આર્ગોન પછી 3d અને પછી 4s2 લખવાના. તો 18 ને 20, 20 ને 1, 21 સુધીના પરમાણુ ક્રમાંકની આપણે ચર્ચા કરીએ છીએ દોસ્તો. હવે અહીંયા ખાસ ધ્યાન આપી દેજો કે 3d1 અને 4s2 વાળો જે ભાગ છે એમાં D વિભાગની ઇલેક્ટ્રોન રચના કઈ છે જુઓ n-1 d1 to 10 ns1 to 2 વાળો ભાગ છે. હવે સ્કેન્ડિયમની સિરીઝને ખાસ ધ્યાનથી જોજો મિત્રો કે સ્કેન્ડિયમ કયા નંબરની આવર્તમાં છે ચોથા નંબરની આવર્તમાં. એનો મતલબ કે n બરાબર 4 છે. સ્કેન્ડિયમ માટે n બરાબર મૂલ્ય કેટલું છે 4. તો અહીંયા n નું મૂલ્ય આપણે મૂકતા જઈએ તો ખાસ ધ્યાન આપો મિત્રો કે n બરાબર જેવું 4 અહીંયા મૂકશું એટલે અહીંયા શું થશે 4 - 1 એટલે 3 થઈ જાય, તો 3d 1 to 10. અહીંયા n આપેલો છે તો અહીંયા શું થઈ જશે 4s 1 to 2. હવે આ જે ઇલેક્ટ્રોનની રચના છે એને આ ઇલેક્ટ્રોનની રચના સાથે સરખાવો તો જુઓ આર્ગોન તો કોમન છે, નિષ્ક્રિય તત્વ છે. એના પછી 3d 1 to 10 મતલબ કે 1 થી 10 માંથી કોઈ એક આંકડો હોવો જોઈએ, તો અહીંયા આવી ગયો 3d 1. હવે આને 3d 1 હોય તો ti ને કેટલું હોય 3d 2, અહીંયા કઈ આવે 3d 3. એનો મતલબ એ થાય કે આની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ આર્ગોન 3d 1 4s2, તો 22 નંબરની કઈ થાય 3d 2 4s2. વેનેડિયમની કઈ થાય 3d 3 4s3, 3d 4 4s2, સોરી 4s2 દરેકમાં કોમન આવશે, 3d 4 4s2. ચલો એના પછી 3d 5 4s2, 3d 6 4s2, 7 8 9 અને 3d 10 4s2. એનો મતલબ કે અહીંયા 3d 1 થી માંડી અને 3d 10 સુધી જવાય. તો જો અહીંયા શોર્ટમાં આવી ગઈ 1 to 10 અને 4s2 જે છે એ કોમન આવે છે. ઘણી ઇલેક્ટ્રોનની રચના એવી છે જેમાં 4s1 આવે છે. તો ક્રોમિયમ અને કોપર એની રચના આપણે છેલ્લે એની ચર્ચા કરશું આ ટોપિકના અંતમાં કે ક્રોમિયમ અને કોપરમાં 4s2 ની જગ્યાએ 4s1 કેમ થાય છે એની ચર્ચા આપણે જે તે વખતે કરશું. પણ હાલ પૂરતું યાદ રાખી દો મિત્રો કે 3d જે છે એમાં 1 થી 10 ઇલેક્ટ્રોન જે છે એનો ભરાવાનો ક્રમ છે. તો આ તો ચર્ચા થઈ ગઈ મિત્રો D કક્ષકની. હવે આપણે ચર્ચા કરીએ F વિભાગના તત્વોની. તો જો F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે તો લખાવ કઈ છે મિત્રો n-2 f1 to 14 n-1 d0 to 1 અને ns2 આટલો ભાગ આપેલો છે. હવે ધ્યાન આપજો કે F વિભાગમાં મેં Ce નું નામ થાય સીરિયમ. હવે Ce ક્યાં આપેલો છે F વિભાગમાં અહીંયા રેડી. હવે Ce નો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો 58. તો ધ્યાન આપજો કે C કઈ સિરીઝમાં છે તો લેન્થેનમ વાળી, અને લેન્થેનમ કઈ આવર્તમાં છે છઠ્ઠા નંબરની. એનો મતલબ કે અહીંયા સીરિયમની જે સિરીઝ છે એમાં n બરાબર મૂલ્ય કેટલું છે 6.
તો n બરાબર 6 અહીંયા મૂકીએ તો શું થાય જુઓ 6 - 2 એટલે કેટલા થઈ જશે 4f 1 to 14 અહીંયા શું થશે 6 - 1 એટલે 5d 0 to 1 અને અહીંયા શું થશે તો 6s2 વાળો ભાગ તો જુઓ 6s2 તો કોમન આવી ગયા 5d 0 to 1 મતલબ કે 0 અને 1 ની વચ્ચે તો 5d 0 આવી ગયો એના પછી 4f 1 થી 14 ની વચ્ચે હોવું જોઈએ તો 4f2 આવી ગયો હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા 4f2 છે એના પછી 5d 0 to 1 અહીંયા 6s2 છે તો અહીંયા 4f2 હોય તો અહીંયા કયો થાય મિત્રો 4f3 પછી 4f4 4f5 6 7 8 9 10 11 12 13 14 એનો મતલબ કે આટલે સુધી જ્યારે આપણે આવીએ તો 1 થી 14 સુધીના ઇલેક્ટ્રોન કેટલા ભરાઈ જાય પછી કે સાહેબ અહીંયા 4f14 થાય તો આ વધારાનું કેમ વધ્યું તો મિત્રો એના માટે 5d 0 to 1 આપેલું છે તો અહીંયા જો 5d 0 છે દરેકમાં પણ અહીંયા શું થઈ જશે છેલ્લામાં તો 5d 1 થઈ જાય એટલે અહીંયા 71 નંબરના પરમાણુ ક્રમાંકમાં 4f14 અહીંયા આવી જશે 5d1 વાળો ભાગ તો આ પ્રમાણે ઇલેક્ટ્રોનની રચના જે છે એની ગોઠવણ કરેલી છે મિત્રો તો spdf વિભાગની ઇલેક્ટ્રોનની રચના જે છે એની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી લઈ લીધી હવે આપણે ચર્ચા કરીએ ધાતુ અધાતુ અર્ધધાતુ નિષ્ક્રિય ધાતુ આ બધા જ તત્વો આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ કયા સ્થાને ગોઠવેલા છે તો એની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ દોસ્તો ચલો દોસ્તો ધ્યાન આપો હવે SPDF વિભાગના તત્વો એમાં આવર્ત અને સમૂહ ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરી હવે S વિભાગમાં બે સમૂહો છે દોસ્તો તો આપણે લખી દઈએ કે S વિભાગમાં જે બે સમૂહ છે એમાં સમૂહ નંબર 1 છે એને આલ્કલી ધાતુ કહેવાય આલ્કલી ધાતુ ધ્યાન આપજો મિત્રો અને સમૂહ નંબર 2 છે એને આલ્કલાઇન અર્ધ ધાતુ કહેવાય શું કહેવાય મિત્રો આલ્કલાઇન અર્ધ ધાતુ તરીકે ઓળખાય તો આ બે સમૂહ થઈ ગયા S વિભાગના ચલો એ પ્રમાણે P વિભાગની ચર્ચા કરીએ સ્ટેપ બાય સ્ટેપ તમારી જોડે ચોપડી હોય અલગ નોટ બનાવી હોય તો લખી રાખજો દોસ્તો P વિભાગમાં સમૂહ 13 14 15 16 17 અને 18 આટલા સુધી આપેલા છે દોસ્તો સમૂહ 13 જે છે એ ધાતુ તત્વોનો સમૂહ છે સમૂહ 14 જે છે એ અર્ધ ધાતુ તત્વોનો સમૂહ છે સમૂહ 15 16 અને 17 જે છે એ અધાતુ તત્વોનો સમૂહ છે અને સમૂહ 18 જે છે એ નિષ્ક્રિયનું બીજું નામ છે ઉમદા તત્વોનો સમૂહ છે કેવા તત્વોનો સમૂહ છે મિત્રો ઉમદા તત્વ અથવા નિષ્ક્રિય જેને આપણે કરોડપતિ ગણીએ છીએ કરોડપતિ કેમ કારણ કે આવા તત્વોની ઇલેક્ટ્રોનની રચનામાં કક્ષકો ઇલેક્ટ્રોનથી કેવી હોય છે તો સંપૂર્ણ ભરાયેલી હોય છે દોસ્તો તો આ ચર્ચા થઈ ગઈ P વિભાગના તત્વોની એ જ પ્રમાણે D વિભાગ હવે D વિભાગનું બીજું નામ યાદ રાખી દેજો દોસ્તો D વિભાગની જગ્યાએ ઘણીવાર આનું નામ સક્રાંતિ તત્વો તરીકે ઓળખાય D વિભાગને કયા તત્વો કહેવાય છે સક્રાંતિ તત્વો જેમાં સમૂહ 3 થી માંડીને 12 નો સમાવેશ છે તો D વિભાગમાં સમૂહ 3 થી 12 નો સમાવેશ છે અને 3 થી 12 માં બધા જ તત્વો કેવા છે તો ધાતુ તત્વો છે કેવા તત્વો છે મિત્રો ધાતુ તત્વો તરીકે ઓળખાય છે એના પછી છેલ્લા નંબરનો વિભાગ F વિભાગ જેમ D વિભાગનું સક્રાંતિ નામ છે ને એમ F વિભાગનું નામ છે આંતર સક્રાંતિ તત્વો આ શબ્દ યાદ રાખી લેજો મિત્રો F વિભાગના તત્વોનું નામ શું છે દોસ્તો આંતર સક્રાંતિ તત્વો અને F વિભાગમાં એક શ્રેણી કઈ છે એક્ટિનોઇડ અને બીજા નંબરની શ્રેણી કઈ છે લેન્થેનોઇડ પહેલી આવે છે એક્ટિનોઇડ બીજી છે આ બંને શ્રેણીઓ છે અને આ બંને શ્રેણીના તત્વો પણ કેવા છે તો ધાતુ તત્વો છે હવે ધ્યાન આપો મિત્રો કે આખા આવર્ત કોષ્ટકમાં અહીંયા આલ્કલી ધાતુ આલ્કલાઇન અર્ધ ધાતુ P વિભાગમાં પણ ધાતુ તત્વો એક સમૂહ છે D અને F વિભાગમાં તો બધા તત્વો ધાતુ તત્વો જ છે એનો મતલબ કે S વિભાગ આખો ધાતુ તત્વોનો થઈ ગયો D વિભાગ પણ આખો ધાતુ તત્વોનો થઈ ગયો F વિભાગ પણ એમાં પણ ધાતુ તત્વો છે અને P વિભાગમાં સમૂહ નંબર 13 એ પણ કયો છે તો ધાતુ તત્વ છે એનો મતલબ એ થયો કે આટલે સુધીના જેટલા પણ તત્વો છે એ બધા જ તત્વો કયા છે તો ધાતુ તત્વો એટલે એક બાબત ખાસ ધ્યાન આપજો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ લેફ્ટ સાઈડ બધા જ તત્વો કયા છે ધાતુ તત્વો અને લેફ્ટ સાઈડ થી જ્યારે આપણે રાઈટ સાઈડ ઉપર આવીએ તો સમૂહ 15 16 અને 17 મતલબ કે આટલેથી માંડી અને આટલે સુધીનો ભાગ આ ભાગ કયો છે
તો અધાતુ તત્વો છે. તો કે સાહેબ સમૂહ 14 વધ્યો. હવે સમૂહ 14 તત્વ તો કયો છે મિત્રો? અર્ધધાતુ. એનો મતલબ કે પહેલો ધાતુ, પછી અર્ધધાતુ સમૂહ, પછી અધાતુના 3 સમૂહો અને સમૂહ 18. સમૂહ 18 કયો છે દોસ્તો? તો નિષ્ક્રિય અથવા તો ઉમદા વાયુઓનો સમૂહ ગણી શકાય. એટલે પી વિભાગમાં બધું જ મિક્સ છે. ધાતુ, અર્ધધાતુ, અધાતુ, નિષ્ક્રિય ધાતુ. જ્યારે લેફ્ટ સાઈડ આવીએ તો બાકીના 3 સમૂહો કયા તત્વોથી ભરેલા છે? ધાતુ તત્વોથી ભરેલા છે. એટલે એક બાબત ખાસ ધ્યાન આપજો કે આવર્ત કોષ્ટકમાં 100% માંથી 78% તત્વો કયા છે? માત્ર ધાતુ તત્વો છે. આવર્ત કોષ્ટકમાં 78% કેટલા છે? ધાતુ તત્વો તરીકે ઓળખાય છે. બાકીના અમુક જ પર્સન્ટમાં અધાતુ તત્વો છે અને બાકીના થોડા જ ભાગ જે છે એમાં ઉમદા અથવા તો નિષ્ક્રિય તત્વો છે. તો આની આપણે ચર્ચા કરી દોસ્તો. તો આ ખાસ ધ્યાન આપી લેજો. આવર્ત કોષ્ટક જે છે એ આપણને આવડવું જ જોઈએ. આના તત્વોના નામ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં. આપણે 11 સાયન્સમાં કેટલા ભણવાના છે ધ્યાન આપી દેજો. સમૂહ 1 ના તત્વોનું નામ યાદ રાખી દો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આરબી નું નામ રૂબિડિયમ, સીએસ નું નામ સીઝિયમ અને ફ્રાન્સિયમ. પછી બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બીએ નું નામ બેરિયમ અને આરએ નું નામ રેડિયમ. પી વિભાગ આખો યાદ રાખી દો દોસ્તો. પી વિભાગમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, ટીએલ નું નામ થેલિયમ અને છેલ્લે વધારાનો ભાગ છે એનું નામ શક્ય બન્યું નથી. સમૂહ 14 માં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ વાળો ભાગ. વધારાનો ભાગ છે ફ્લોરેવિયમ. આ છેલ્લા નામ યાદ ના રાખો તો ચાલશે દોસ્તો, કારણ કે રેડિયો સક્રિય તત્વ સમૂહ 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, એસપી નું નામ એન્ટીમની, બીઆઈ નું નામ બિસ્મથ છે. સમૂહ 16 માં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, એસી નું નામ સેલેરિયમ, ટી નું નામ ટેલુરિયમ અને પીયુ નું નામ છે પોલોનિયમ. એલવી નું નામ લિવરમોરિયમ. યાદ રાખવાનું નથી, 12 સાયન્સમાં આવશે, જે તે વખતે એની ચર્ચા કરશું. સમૂહ 17 માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન વધારાનું એક તત્વ છે, એ જુદું છે. જો કે આનું તત્વ 12 સાયન્સમાં ટેન્નેસિન, ટીએસ તરીકે ઓળખાય છે. એનું નામ છે ટેન્નેસિન, જેને શોર્ટમાં ટીએસ તરીકે ઓળખાય, પણ નામ 11 સાયન્સમાં લખેલું નથી, આપણે યાદ પણ રાખવાનું નથી. સમૂહ 18 માં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન વાળો ભાગ અને છેલ્લે ઓગ્નેસોન આવે છે. ઓગ્નેસોનને ઓજી તરીકે ઓળખાય છે, એ પણ 12 સાયન્સમાં આવશે દોસ્તો. તો આ તો એસ અને પી ની ચર્ચા કરી. હવે ડી વિભાગની ચર્ચા કરીએ મિત્રો. તો ડી વિભાગમાં ખાલી પહેલી સિરીઝ યાદ રાખી દો, સ્કેન્ડિયમ થી ઝિંક સુધી. સ્કેન્ડિયમ, પછી ટીઆઈ નું નામ ટિટેનિયમ, વી નું નામ વેનેડિયમ, સીઆર નું નામ ક્રોમિયમ, એમએન મેંગેનીઝ, એફઈ એટલે આયર્ન, સીઓ નું નામ કોબાલ્ટ, એનઆઈ નામ નિકલ, કોપર અને છેલ્લે કયો આવી જાય? ઝિંક. અને લેન્થેનોઇડમાં પહેલા અને છેલ્લા તત્વો સીઈ નું નામ સીરિયમ, છેલ્લું એલયુ નું નામ લ્યુટેશિયમ અને એક્ટિનોઇડમાં ટીએચ નું નામ થોરિયમ અને છેલ્લે એલઆર નું નામ છે લોરેન્શિયમ. તો આ ખાસ ધ્યાન આપી દેજો. ચલો હવે કે સાહેબ અહીંયા તમે રંગીન ટપકા કેમ કર્યા છે? તો ધ્યાન આપો મિત્રો. સિલિકોન, એના પછી જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ અને એસ્ટેટિન. તો અહીંયા જેટલા પણ મેં રાઉન્ડ અપ કરેલા છે એ બધા જ તત્વો જો વાંકી ચૂંકી રેખાથી જોડાયેલા છે. આ પ્રમાણે વાંકી ચૂંકી રેખાથી જોડાયેલા છે. તો આ જેટલા પણ તત્વો છે એ બધા જ તત્વો અર્ધધાતુઓ છે. કેવા તત્વો છે મિત્રો? અર્ધધાતુ, અથવા તેનું બીજું નામ છે ઉપધાતુ. અર્ધધાતુ અથવા તો ઉપધાતુ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ સમૂહ 14 માં જ ખાલી અર્ધધાતુ હતા, તો અહીંયા અધાતુમાં અર્ધધાતુ ક્યાંથી આવી ગયા? પણ મિત્રો આ અપવાદરૂપ તત્વો છે, જેટલા પણ વાંકી ચૂંકી રેખાથી આપેલા છે યાદ રાખી દેવાના. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એસપી નું નામ એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ અને એસ્ટેટિન. આ વધારાના તત્વો અપવાદરૂપ છે, એ બધા જ તત્વો કયા છે? તો અર્ધધાતુ અથવા તો ઉપધાતુ તરીકે ઓળખાય મિત્રો. તો આ ચર્ચા થઈ ગઈ દોસ્તો આવર્ત કોષ્ટકની. અને આવર્ત કોષ્ટકમાં સમૂહ, આવર્ત, ઇલેક્ટ્રોનની રચના, એસપીડીએફ વિભાગમાં કયા ધાતુ છે, કયા અધાતુ, કયા અર્ધધાતુ, કયા નિષ્ક્રિય. તો એટલા તત્વો જે છે આ બધી જ માહિતી એક નોટમાં આપણે કલેક્ટ કરી રાખીએ અને એને વારંવાર વાંચતા રહીએ એટલે આપણા મગજમાં ક્લિયર થાય. ફરી એકવાર મિત્રો મારા જય શ્રી કૃષ્ણ. આના પછીના નવા ટોપિકમાં નવા વિડીયો સાથે તમારી મુલાકાત કરશું તમારી સાથે, અને મુદ્દો જે છે એને પણ આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું મિત્રો. તો આ મુદ્દો જે છે એને હાલ પૂરતો યાદ રાખો.